कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો આજે છે શનિવાર એટલે હનુમાન દાદાનો દિવસ છે. તો જય બજરંગબલી. અને તારીખ થઈ છે 20 સવારના 9:30 થયા છે. અને શું છે, ક્યાંથી આવ્યા બોક્સ પાછા? જો આપણે કેરી ખાવાની બંધ કરી છે ને આ લોકો હવે કેરી લાવવાનું હોય એ બંધ થતું નથી. ઈચ્છા થઈ જાય ને પછી ખાવાની, એટલે એમ જ થાય. તમે લાવ્યા કરો પછી મન ક્યાં કરે. જો હા, પ્રમદી ખાધી હતી. કચ્છની પણ સારી આવી, એમાં ચાંદી પડી ગયેલી છે એટલે જ ખોલવી પડે ને. હા, હવે આપણે ઓલી બધી કેરી પૂરી થઈ ગઈ કે તાળાવાળીને અહીં આજુબાજુની બધી આવતી હતી ને એ લગભગ હવે આવે નહીં. આમ તો આવે નહીં કાંઈ નહીં, પણ જો સ્ટોક કેટલો પડ્યો છે. અહીંયા હજી છે એટલી છે કે બીજી છે? એટલે એ બધી પૂરી થઈ ગઈ ને હવે આ ચાલુ થાય કચ્છની. એમ તો કેરી ખાઈ હોય તો આપણા વ્યુઅર્સ હશે કચ્છમાં. કેવા ક્યાંથી? કચ્છની કેરીની વાત છે. કચ્છના આપણે કોઈ આંબાવાડી વાળા વ્યુઅર્સ હોય ને તો એને કઈ મોકલે. હા, કારણ કે જો ને આ કાંઈ આમ બહુ કાંઈ ફળ એવું ઠીક લાગતું નથી મને તો. નાના છે. હા, આપણે પંકજ કુમાર એકવાર મગાવી હતી. હા, પણ એ વર્ષે જે મગાવી હતી ને જે આવી હતી ને એવી જ પછી ક્યારે આવી જ નથી. અને ક્યાં ગયા બા? બાને જો ને તબિયત જરાક બગડી ગઈ છે. હા, શું થયું? બાને થઈ એસિડિટી. જો બાને એસિડિટી થઈ ગઈ છે ને. બાને દૂધ ખવાઈ ગયું, બીજું શું ખાધું? દૂધ ખાધું, ઢોકળા ખાધા, પૂરી ખાધી. સરસ, એવું બધું થોડું થોડું ભેગું કરો એટલે સારું. અને કેરી ખાધી હોય કેરી ન થાય તો બાને છે ને કાંઈક અલગ અલગ આવો થોડુંક બધું ખાય ને એટલે એસિડિટી થઈ જાય. એસિડિટી તમે તો કાંઈ જેવું જ રહીશ કે સારી થઈ જ નથી. તો જો કોઈને એનો ઈલાજ ખબર હોય કે શેનાથી સારી થાય તો એ કોમેન્ટ કરજો ભાઈ, કેવી દવા લેવીને શું કરવું એ. અને તમારે જોયું વાડામાં ખુલ્લું મળ્યું લાગવા? હા, ખુલ્લું રિનોવેશન ધર્મેશ કુમાર કરાવે ને આપણું હું હા, એ કરાવે તો આપણે થોડા રહી જાય. બારી હતી, અહીંયા બારી હતી અને અહીંયા ગ્રીલ હતી. હા, વડી નથી એટલે કાચ ને એવું સાફ નહોતું થતું. ના, મસ્ત વળી ગયું આખું. એટલે તો લોખંડની ગ્રીલ હતી ને એ કાઢી નાખી સ્ટીલ અને સ્ટીલની ગ્રીલ કરી નાખી. અને અને આટલી જો આ કરી નાખી, મસ્ત થઈ ગયું. કપડા વપડા સુકવવા હોય તો અહીંયા થઈ જશે. સુકાઈ જાય. બીલીપત્ર જો અને બાએ કરી દીધો છે દેશી જુગાડ. વોશિંગ મશીન પલ્લે નહીં ને બારી લાગી નથી એટલે એને માટેનો. બીલીપત્ર જો હા, આખા મકાનમાંથી. તો આ જો આ ભાગ ખુલ્લો છે ને આ પેક હતો, પણ આ ગયા વર્ષે નવરાત્રિમાં થોડુંક કાપી નાખ્યો ને એટલે એટલો ખુલ્લો થઈ ગયો. નકર મસ્ત આખો ફૂલ ગ્રીનરી. અને તમારે અહીંથી છે ને ઓક્સિજન આવ્યા જ કરે. બીલીપત્ર 24 કલાક ઓક્સિજન આપે. બિલા છે દૂધી ગયો. બીલીપત્ર નીચે જમવાનું બહુ માતમ છે. એક દી આવ્યા હતા વનભોજન કરવા. બિલા એમ તો ઘણા આવ્યા ત્યાં. ના આવ્યા તો અત્યારે આમ તો કામ પતી ગયું છે, ખાલી હવે બારી એક લગાવવાની બાકી. વાડેથી શરૂ કર્યું છે રિનોવેશન. હા, પાછળથી થોડું કર્યા જાય ને તો થઈ જાય ઘણું પૂરું. અને બીજું એ કે ઓલું ગીત હમણાં કાલે આપણે મૂક્યું હતું ખબર, પ્રમદી? હા, ગામ ખોવાતું નથી. ખરેખર એ ગીત સાંભળવાની છે ને એટલી મજા આવે ને કે એની વાત પૂછોમાં. એમાં ખરેખર ગામડાની અત્યારની જે આમ વ્યથા આખી એણે આપણે કોઈક પરબતભાઈ નાય કરીને એણે લખેલું છે એ ગીત. અને બહુ મસ્ત છે. આપણે ફેસબુકમાં મૂકેલું છે, ઇન્સ્ટાગ્રામમાં મૂકેલું છે અને યુટ્યુબમાં મૂકેલું છે. આખું જ ગીત છે.
બે પણ ત્રણ તમે વાર સાંભળી હા તો મજા આવે એવું છે. જેટલી વાર સાંભળો ને હું તો લગભગ સાઈડ ઉપરથી નીકળું ને એટલે ચાલુ કરી દઉં તે ઘરે પોગું ને આવતી 2-2.5 મિનિટનું છે પણ એક પછી એક વારા પરથી સાંભળા જ કરું ઠેઠ સુધી અને ખરેખર બહુ મજા આવે ઘણાની કોમેન્ટ હોત આવી હતી કે ઓલા ફેસબુકમાં આપણે મૂક્યું હતું ને કે ભાઈ સાંભળે નહીં કે આંસોડા આવી ગયા એમ રોવા મળ્યા ઘણા રડવું આવી ગયું એ કે અને ખરેખર એવું છે કે અત્યારે હજી તો સમજો ને કે ગામડામાં હજી થોડુંક તો છે સારું હજી લોકો માણસો છે ને થોડું ઘણું બધું આવવા જવાનું નાન તેન રહે ને પણ હજી 5-10 વર્ષ પછીની પોઝિશન એવી હશે કે લગભગ કોઈ હશે જ નહીં કારણ કે આપણી ઉપરની જે પેઢી હોય એ બધી ગામડે છે નવી પેઢી કોઈ ગામડે પાછી જવાની હોય નહીં એટલે એ પેઢી ગઈ એટલે પછી ગામડે લગભગ ઘરે ઘરે બધાને તાળા લાગી જાય નહીં લાગી જાય લાગી જાય અત્યારે 50% તો થઈ ગયા છે તાળા. હા ઘણા નાનું ખરા ગામ તો હા કોઈ માણસો જ ન લાગે હા નાના ગામમાં. પણ આપણા ગામમાં તો હમણાં આપણે ગયા હતા એટલે દ્વારકા ગયા હતા એ ગામમાં બપોરે આટો મરે ને તો આખા ગામમાં કોઈ કોઈ નહીં નહીં. હાવ ખાલી એટલે હજી 10-15 વર્ષ આવે ને પછી તો લગભગ ઘરે ઘરે બચે 50% જેવા તાળા લાગી ગયા છે ને હજી હાવ ઓલું થઈ જાય પેક અને કાલે છે 21 જૂન હા કાલે યોગા ડે છે યોગા ડે છે યોગા ડે છે કાલે તે ફાધર્સ ડે હોત છે યોગા ડે છે કાલે. હા યોગ દિવસ છે આપણે નરેન્દ્ર મોદીએ ડિક્લેર કરેલો છે 21 જૂન યોગ દિવસ અને ફાધર્સ ડે પણ છે અમે તો જવાના છીએ એમ? ટી-શર્ટ કોણ આવી કોણ? ગયા છે સુરભીબેન બીજી ટીમમાં જવાના છે હું દયાબેન આમાં જવાના છે કાલે યોગા કરવાના એના સ્પેશિયલ ટી-શર્ટ મગાવ્યા છે હમ. વ્હાઈટ. તો હમણાં તો આમ તો ચાલુ કર્યું યોગા ચાલુ કર્યા એક મહિનો હતા છો રાઈટ 1 મહિનો થયો રાઈટ 1 મહિનો છો. તો આપણે કંઈક ચાલુ કરવું છે પણ કાંઈ મુહૂર્ત આવતું જ નથી કંઈ થતું નથી અને હા જો કાલે ફાધર્સ ડે છે તો ફાધર્સ ડેની બધાને ખૂબ સારી સારી શુભકામનાઓ કારણ કે આમ તો સમજો ને કાલે વિડીયો જોવો એટલે તેથી ફાધર્સ ડે આવી જ ગયો છે તો ખરેખર આમ ગણો ને તો કોઈ ફાધર્સ અને મધર માટે સ્પેશિયલ દિવસ તો કોઈ હોય જ નહીં 12 મહિના બધાય દિવસ 365 દિવસ બધા એના જ હોય પણ આ તો એક દિવસ તોય વચ્ચે આવી રીતે સ્પેશિયલ એક હોય એટલે ફાધર્સ ડેની બધાને ખૂબ સારી સારી શુભકામનાઓ અને શું છે પછી આજનો પ્રોગ્રામ આજનો પ્રોગ્રામ આમ તો કાંઈ નથી કે આજનો પ્રોગ્રામ ગલુડી મારે મમ્મી જવું છે ધીમે ધીમે ગાડી આકે જ આવી છે સાઈડ ઉપર આકે જવું પણ હનુમાન દાદાને મળી આવે એવી અંદરથી ઈચ્છા છે તો હું તમે ના પાડો છો હું જ હોય તો જાજે પુણ્ય એક્ઝામ છે એટલે નો કારણ કે મેળ એ આવે. ઓલો મોટો રોડ આવે ને ત્યાં ટ્રક ને બધું હાલતું હોય પણ એ આપણે થોડું ધ્યાન રાખીને ધીમી આકી કાંઈ જો હનુમાન નહીં દાદાની અંદરથી ઈચ્છા ક્યારે થાય જવું? હાલો આવો હે ક્યારે જવાનું છે? હવે મમ્મીને આગળ પેલા એસિડિટી થઈ દવાખાને લઈ જાય પછી હનુમાન દાદા પાસે જાય ને હા વારું થઈ જાય કાંઈ નહીં જો એમ છતાંય તમારે જવાનું ને મને ફોન કરજો કદાચ જો મને કદાચ કાંઈ નહીં મને ગળી રહે ને મારે છે ને હા 501 નો થાળ ધરવાનો છે એટલે મેં ઓલા રાજેને પૂછ્યો કેવી રીતના ત્યાં થાળ ધરવાની કે ત્યાં તમારે પોસ્ટ પડાવી લેવાની એટલે એ તમારો થાળ તમને પ્રસાદ પાસે આપે અને એ થાળ ધરાવી દે તમારે ને આ તો કહો મને ઈચ્છા થઈ જાય તો પછી હું આવશો એમ? આવે તો ફામે હમણાં ગયા નથી હા. એટલે ફામે હતો તો તમારા હોય બપોર પછી જાય હા બપોર પછીનું જ રાખજો ને ઓકે હા તો બપોર પછી જોઈએ હવે તો બાને રેડી થઈ જાય સરસ હા કંઈ નહીં હાલો કેમ કરજો કેરી ખાવ કે ના ના જ્યુસ પીવા જ્યુસ હું બનાવું અને તમે પાછો આમ જોવો ને વજન ઘટાડતા નથી હમણાં વજન તો બપોરનું કોને જમો છો અહીંયા કાંઈ નહીં ક્યાંય પણ નથી જમતા કઈ અહીંયા રસોડાવાળી સાઈડ ઉપર જતો જ નથી જમાઈ જાય અહીંયા સંસ્કૃતિ હોય હા. એટલે સંસ્કૃતિએ ઓલું નાળિયેર લઈ ગયો કા નાળિયેર પી અને પછી ચપટા મગવાળી ટમેટા કાંદા ને એવી નાખેલી ભેળ જેવું બનાવી એટલે પછી કંઈ ઓલું તળેલું થયું કે આવે નહીં તોય હવે વિપુલભાઈની મુલાકાત સિવાય પાછું ઘટશે નહીં એવું લાગે છે એ 5-6 કિલો અહીંથી જ ઘટાડવું જોઈએ તમારે એટલે એક વાર એની સિવાય મેળ નહીં આવે વિપુલભાઈ કીધું હા ખાવ તમે તાર. હમણાં મેં ફોન કર્યો હતો ને એક પેશન્ટને જાઉં હતું એ કે શું કરો છો મેં તો હમણાં બધે આખું ઘર કેરી દાબડીએ છીએ મેં કીધું તો જ્યુસ પી લેવાનું છે અને હા જો મેન વાત તો રહી ગઈ કે લગભગ તમને આવતા વ્લોગમાં છે ને એક સરપ્રાઈઝ છે પણ એ સરપ્રાઈઝ શું છે ને એ જોવા માટે તમારે લગભગ તો 2 દીમાં તમને સરપ્રાઈઝ મતલબમાં આવતા વ્લોગમાં તમને સરપ્રાઈઝ મળી જાય મળી જાય એટલે નેક્સ્ટ વ્લોગ આની પછીનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરજો તમે કે સરપ્રાઈઝમાં શું હશે શું છે હા એટલે જોઈએ પછી કોનું સાચું પડે છે એ એટલે ખાસ એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં નહીં હાલો આપણે પી લઈ જ્યુસ કરો ત્યાર જ્યુસ પીને જઈ
ધંધે. નહીં કહેવાનું તો ભાઈ મોટા વરાછા એરિયામાં જો કોઈને 3 BHK ફ્લેટ લેવું હોય ને તો આપણો આ પ્રોજેક્ટ છે સંસ્કૃતિ રેસિડેન્સી A1 A2. બાજુમાં જે બે ઓલા બિલ્ડિંગ દેખાય ને જૂના છે અને આ નવું છે. અંદરથી તમને આખું એક કેમ્પસ બતાવી દઉં કેવી જગ્યા આવે. અને અમારા સેમ્પલ ફ્લેટ છે, એક બનેલો છે અને બીજાનું કામ ચાલુ છે. એ બે બતાવી દઉં કઈ ટાઈપના બનેલા છે. જો આ ટાઈપનું એન્ટ્રન્સ ફોયર આવે. ઘણું કામ તો બધું એન્ટ્રન્સ ફોયરનું પૂરું થઈ ગયું છે. અહીં ખાલી હવે નામની પ્લેટ લગાવવાની બાકી છે. અને 3 લીફ આવશે. લગભગ રેગ્યુલર પ્રોજેક્ટમાં 2 લીફ હોય, પણ આપણે 3 લીફ છે આમાં. અને પાછળથી અવડું આખું આ કેમ્પસ આવે. 2 બિલ્ડિંગની વચ્ચે 130 ફૂટ જગ્યા ખુલ્લી આવે. તો અહીંથી તે અહીંયા સુધીની. એટલે કોઈને નાનો હુનો પ્રસંગ તમારો આ જગ્યામાં થઈ જાય, બહાર તમારે ફાર્મ રાખવું પડે નહીં. તો પહેલાં તમે સેમ્પલ પેટ બતાવું એક જે બની ગયેલો છે, અને પછી બીજાનું જે કામ ચાલુ છે એ તમને બતાવું. તો સેમ્પલ ફ્લેટ તમને બતાવો. લગભગ બધા સેમ્પલ ફ્લેટ જોયેલો જ હશે. એટલો હોલ આવે છે. તો ફરી વાર એકવાર પાછું બતાવી દઉં. પછી આ ટીવી યુનિટ આવે. એટલું આ મંદિર છે. રાધા કૃષ્ણની મૂર્તિ મૂકેલી છે. આ હવે રસોડું. આ છે ચોકડીનો દરવાજો, ત્યાંથી ચોકડી છે. અને આ બેઝિંગ અને સ્ટોરેજ છે બધું એટલું. અને 3 બેડરૂમ આવે. એક બેડરૂમમાં, એક અહીં બાજુમાં અને સામે એક બેડરૂમ. આવડો આ ચિલ્ડ્રન બેડરૂમ છે. તો એટલો કબટ આવી જાય. અને આ એટલો એક સિંગલ બેડ આવે. અને અહીંથી આ એટલો ફર્નિચર કરેલું છે લાઇટિંગવાળું. પછી જો એ તો બીજો બેડરૂમ. બીજો બેડરૂમ અહીંયા આવે છે એટેચ ટોયલેટ. અને આ છે બાલ્કની. એક બેડ આવે અને એટલું સ્ટોરેજ કબાટ ને એવું. આ સામે એક કબાટ આવે છે. અને પછી જોઈએ ત્રીજો બેડરૂમ. આ છે ત્રીજો બેડરૂમ. એટલો બેડ. અહીંયા છે એટેચ ટોયલેટ, આ ડ્રેસિંગ અને આ કબાટ. તમારો સેમ્પલ ફ્લેટ કેવો લાગ્યો એ તમે કોમેન્ટ કરીને કહેજો. અને હવે જઈએ આપણે ઉપર બીજા માળે છે ને. આ 3 BHK ફ્લેટ છે. અને 3 BHKનો આપણે ઉપર 2 BHK કરેલો છે. એટલે એમાં એવું કર્યું છે કે આ જે રૂમ આવે ને આ રૂમ કાઢી નાખેલો છે. અને એની વગરનું ફર્નિચરનું અત્યારે કામ ચાલુ છે. ફાઇનલ ફિનિશ થાય એ પાછું એકવાર બતાવજો. પણ અત્યારે તમે એકવાર બતાવી કઈ ટાઈપનું ફર્નિચર એવું કરેલું છે. હાલો જઈએ ઉપર. 203 આપણે બીજા મળે જે સેમ્પલ ફ્લેટ બીજો બનાવી છે ને એ છે આ ટાઈપનો આખો હેવી ડોર ક્લોઝરવાળો છે. મેન ડોર બનાવેલો છે. અને આ હવે એટલો હોલ દિવાલમાં ટાઈપની ટાઇલ્સ ને એવું મારેલું છે. કેટલા દિવસ લાગશે એ કલર પૂરો કરતા? આ ટીવી આમાં કંઈ આવે છે કે આવી ગયું ટીવી યુનિટમાં? ટીવી યુનિટ છે. આ મંદિર છે. મંદિરમાં પીઓ આવતો છે ને બધું? મંદિર MDF સીટ લગાવેલી છે. આ બોર્ડરમાં આવતા બોર્ડરમાં પીઓ આવશે. જો આપણે નીચે જોયો હતો ને એમાં એક બેડરૂમ આવતો હતો. આ જે બીમ છે કે ને બોર્ડર અહીંથી રૂમ કાઢી નાખેલો છે. એટલે આખું તમે કોર્નરથી જોવો ને એટલે ફૂલ મોટો હોલ ને એવું લાગે. ડાઇનિંગ ટેબલ રેડીમેડ મૂકવાનું. તો અહીંથી આ એટલો કબાટ આવી ગયો. અહીંયા ડાઇનિંગ ટેબલ આવી જાય. આ બધી લાઇટો ને એવું આવી જાય. અને અહીંયા એક આ હિંચકો આવી જાય. અને આ છે રસોડું. તો એટલું આ સ્ટોરેજ છે. કિચન, અહીં સ્ટોરેજ. અને અહીંયા આવી જાય ફ્રીજ. અને અહીંથી આ 2 બેડરૂમ છે. આ કોમન ટોયલેટ આવે. આ એક બેડરૂમમાં આવી ગયો. એ તો હજી બધું કામ ચાલુ છે. બેડ બેડ ને બધું કલર બધું ફ્રી થાય ને
પછી થાય કમ્પ્લીટ. હા એટલે ટોયલેટ આવી ગયું અને એટલું આ કબાટ. બધામાં છે ને કલરની થીમ આખી અલગ અલગ રાખેલી છે. હોલમાં અલગ છે, 2 બેડરૂમમાં અલગ છે. એટલે રૂમમાં જેમ જાઓ ને તો તમને કંઈક ડિફરન્ટ જોવા મળે. પછી એક બેડરૂમ છે આવડો આ. અહીંયા એચએસ ટોયલેટ આવી જાય. આ બેડને બધું જે કમ્પ્લીટ કરેલું છે. બાજુમાં બધું સનમાઇકાનો કલર ને બધું અલગ હતું. અહીંયા અલગ છે. આ બધા સ્ટોરેજ કબાટ આવી ગયો. આ તો ખાના છે બોક્સ, એમાં બધું આમ શોપીસ આવશે ને લાઇટ ને એવું આવશે. તો આ ટાઈપનો સેમ્પલ ફ્લેટ આખો બને છે. હાવ કમ્પ્લીટ થઈ જાય ને પછી આનો તમને ફાઇનલ વિડીયો બતાવશું કેવો બન્યો છે ને કેવું કમ્પ્લીટ થયું છે. આ છે બીજા માળે. એટલે હવા ઉદાસમાં આમ તો ટાઈમે ખુલ્લું રહેવાનું. અહીંથી આ મેન રોડ આવી જાય, ગેટ આપણી એન્ટ્રી અને પવનને ફૂલે ફૂલ દેશનો ફ્લેટ છે. હવે પછી આખો કમ્પ્લીટ થાય ને ત્યાર પછી તમને તો તમને અમારો આ સેમ્પલ ફ્લેટ કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો. જેમાં કંઈ ફેરફાર કરાય જેવું લાગતું હોય તો જે આપણે એમાં સુધારો વધારો કરીશું.